મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે 4 ટક્સ વાળું બ્લાઉઝ કેવી રીતે સીવવું એ શીખશું. તો જે આપણે આ બ્લાઉઝ છે એને પહેલાં અસ્તર હારે જોઈન્ટ કરી દેવાનું છે. અસ્તર વાળું છે એટલે આપણે આ જોઈન્ટ કરી દીધું. હવે જે આપણે આ ટક્સ આપેલા છે ને એને આપણે ઘણી વખત એવું થતું હોય કે જે હાડીનું કાપડ છે ને એ અલગ રહી જાય ને ખાલી આ એક અસ્તરવાળા કાપડમાં સિલાઈ લાગે ને આ એમ હોય, આ બાજુ સિલાઈ ભેગું આવેલું ન હોય. તો એમાં એવું કરવાનું છે, આપણે મોટી મોટી સિલાઈ રાખીને જે ટક્સ બરાબર હોય ને આ ટક્સથી આ ટક્સ સુધીની આવી રીતે સિલાઈ મારી દેવાની છે. તમે ટક્સ લો ને તો આ કાપડ હારવાર અસ્તરનું જોઈન્ટ થઈ જાય. નકર બે અલગ અલગ રહે. ઘણી વખત એવું થતું હોય. શીખતા હોય ને ત્યાં સુધી એવું થાય. જો આમ આવી રીતે સિલાઈ મારી દીધી મેં ટક્સ હું ચા ભરતી હતી, પણ બીજા ભાગે આપણે આવી રીતે તૈયાર કરવાનો છે. બીજોથી ને આને ટક્સ આવી રીતે આપવાના છે, જે આપણે સિલાઈ કરીને લાઇનિંગ કર્યું ને એને બરોબર વચ્ચે. તો 2.5 ઇંચના ટક્સ આપી દઈશું. આ 2.5 ઇંચનું માપ લેવાનું છે આપણે. ફરતું કાપડ વધેલું હોય એ કાપી નાખવાનું. હેલો મિત્રો, તો આપણે હવે એક પટ્ટા કાઢી લઈશું. લંબાઈ છે 4 એટલે 4.5 રાખવાની છે, અને 4 એટલે અહીંયા 4.5. નિશાન પણ આપી દેવાના છે.
કે બે એક સાઈડના ભાગ જોડાઈ ન જાય ને આપણે અહીંયા કાપડ થોડું ઘટે છે તો હાંધો મારી દેવાનો. આપણે એક પટ્ટા કાઢી લીધા છે ને હવે અસ્તર આરે જોડી દેવાનું. આપણે એક પટ્ટા જોડી દીધા છે. 4 ટક્સ વાળું બ્લાઉઝ શીખવાડી પણ દીધું છે. હવે ગા પટ્ટી ગાલ બટન પટ્ટી તો આપણે એક વિડીયો મૂકેલો છે તો એ રીતે બનાવી નાખવાનું છે. તો મિત્રો આ તો વિડીયો આપણો 4 ટક્સ વાળું બ્લાઉઝ કેવી રીતે બનાવવું. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. આવજો, બાય બાય.